હાય ગાઈસ, નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। આપણે બ્લોગ ભાગ 2 બનાવવા જઈ રહ્યા છીએ। તો અત્યારે બસ હું બાઇક લઈને નીકળી રહ્યો છું, આપ જોઈ શકો છો અત્યારે। તો તમે આ બ્લોગમાં છેડ સુધી બન્યા રહેજો। હેલો ગાઈસ, તો આપણે તો બાઇક લઈને રવાના થઈ ગયા, કેમ કે આજે તો મારે 4 વાઢવાની હતી, એટલે ત્યાં આગળ જવા માટે નીકળી ગયા છે। અહીંયા ચોકડી પડે છે, તમને હું બતાવી રહ્યો છું। ત્યાં ચોકડી છે, ત્યાંથી મારે આગળ જવાનું છે। ત્યાં મારે ખેતર તો નથી જ, પણ એક ખેતર રાખેલું છે, ત્યાં આગળ જવાનું છે। તો અમે બંને જણા ત્યાં આગળ જવાના થઈ ગયા। તો તમે જોઈ શકો છો કે મારી બાઇકની સ્પીડ એકદમ ધીમી તો છે જ, તમને પણ લાગી રહ્યું છે। અને ધમ ફાવ્યો એટલે મોબાઈલની સ્ક્રીન પણ નીચે ઊંચી થઈ ગઈ। બસ હવે એન્ડિંગ છે કે ત્યાં પહોંચી ગયા અને અમે અમારા કામ પૂર્ણ કરીએ। તમે આ બ્લોગ સાથે જોડાઈ રહેલા રહો, એટલે આગળ તમને મોજ પડી જવાની છે, કેમ કે ત્યાં આગળ મોજ મસ્તી કરવા માટે જ હું જઉં છું। જો કે કામ તો કરું જ છું, પણ લિમિટમાં માપનું જ કરું છું। હું તો ખાલી એમ જ મોજ મસ્તી કરવા માટે જઉં છું, અને કારણ કે મારે એને યુટ્યુબમાં બ્લોગ બનાવવાનો હોય છે, એટલે હે ને લોકો મને, જે મારા બધા ઘરના છે એ લોકો મને કંઈ કહેતા નથી, એમ જ માત્ર ખાલી મને સપોર્ટ કરે છે કે ના, સરસ મજાનું કામ કરી રહ્યો છે। તો આ બ્લોગ બનાય, ભગવાન તને સાથ આપશે તો આગળ જઈશ, તમે જુઓ। હે ગાઈસ, તો આપણે ત્યાં આગળ પહોંચી ગયા અને આપણે અહીંયા બાઇક મૂકી દીધું છે, અને હવે આપણે નીકળીએ કે આપણે જે કામ છે તે કામ માટે આપણે નીકળી ગયા છીએ। તો આ બ્લોગ અંત સુધી બનાવી રહેજો, તો તમને મોજ કરાવી દઉં કે આજે પણ અલગ યુનિક કંઈક કામ છે। તમને ત્યાં આગળ જઈને બતાવું છું કે કામ હું અત્યારે શું કરવાનો છું। તો આ વિડીયોને અંત સુધી બનાવી રહેજો। હે ગાઈસ, મારા વાલા મિત્રો, તમને પપૈયા ભાવે છે તો પણ હું નહીં મોકલાવાનો। હે ગાઈસ, તો અમે ત્યાં પહોંચી ગયા છીએ, અને બસ હવે આપણે હાથમાં હથિયાર લેવાનું છે, કેમ કે અહીંયા ખૂબ ફાઇટિંગ કરવાની છે। તો એ ફાઇટિંગ ક્યાં કરવી એ તમે જોઈ શકો છો। અહીંયા આટલું જ બાકી છે, તો તમારો સાથ હશે ને તો આને કાપતા કંઈ વાર નહીં લાગે। તો ગાઈસ, આપણે હથિયાર લઈ લીધું છે, બસ હવે ત્યાં આગળ પહોંચી જવાનું છે। ગાઈસ, તો આપણે હે ને પહેલાં તો પાણી જોઈએ, તો પહેલાં પાણી ભરીને આપણે ત્યાં આગળ પહોંચવા જઈ રહ્યા છીએ, કેમ કે પાણી વગર આપણે 1 મિનિટ ના ચાલે। તો ચાલો, આપણે પાણી લઈને આવી ગયા છીએ, અને માત્ર હવે એક જ પહોંચી રહી છે આજે, અને તો ભમાઈ નાખવાની છે, ભમાઈને જ ઘરે જવાનું છે, નક્કી જ કરી નાખ્યું છે। 3 મજૂરને તો કામે લગાડી દીધા છે, અને અત્યારે હું પણ ત્યાં આગળ પહોંચવા જઈ રહ્યો છું। લાઈવ જોજો તમે, કમેન્ટ પર ગાઈસ देखो, अब मैं काम पे लगने वाला हूँ। तो ये ટોટલી આપણે કાપવાનું જ છે। તો ચાલો પહેલાં વાઢીએ, પછી આગળ બ્લોગ બનાવીએ। आप देख सकते हो, ये है, इसको क्या बोलते हैं, इसको क्या हुआ, કોઠબડું। अच्छा अच्छा, કોઠબડું। અહીંયા કોઠબડા આવી ગયું છે, આપ જોઈ શકો છો કે અહીંયા આપણને ખાવા મળી જાય તો મોજ પડી જાય। તો કોઠબડું મળી, હા યસ, ये रहा कोठबड़ा, देखो आप देख सकते हो। શું વાત છે, મોજ પડી ગઈ। તો ગાઈસ, આ કોઠબડું કહેવાય આને, પણ અત્યારે તો મીઠું લગભગ તો નહીં જ હોય, કારણ કે દશેરા પછી, નવરાત્રિ પછી જ આ મીઠું થાય, એ બધા કંઢિયા કહેતા હોય છે। મને તો ખ્યાલ નહીં, પણ ચેક કરવું જ, મીઠું હોય ને તો નેક્સ્ટ વિડીયોમાં। તો ગાઈસ, હવે અત્યારે મારે ભેંસને ચાર લઈને નીકળવાનું જ છે। તો અહીંયા મેં બાંધી દીધો છે ભેંસ માટે ઘાસ, એટલે સૂકું નિરાણ, એટલે તમે લોકો મેં તો એવું વિચાર્યું હતું કે આજ તો બધું કાપી નાખું, પણ મિત્રો હે ને બાજરી ઘણી જગ્યાએ પડી ગયેલી છે, તો હે ને બહુ થાક લાગી ગયો। તો હું તો અહીંયાથી, મારા ટાઈમ થઈ ગયો, તો હું તો નીકળી ગયો છું। તમે જુઓ, અહીંયા બાજરી હે ને પડી ગઈ છે, એટલા માટે હે ને અડધું બાકી રાખ્યું છે, એ આવતીકાલે કાપવાનું રાખ્યું છે। તો તમે આખો બ્લોગ જોજો, અંદર મસ્તી જોરદાર ભરેલી છે, એટલે
વિડીયો પૂરો જોજો લઈ લીધો છે ને હવે હું ઘરે જવા રવાનો થયો બંધ કરી નાખ हे गाइस आप क्या देख रहे हैं देख सकते हो इतना बड़ा काचबा आपने कहीं पे नहीं देखा होगा आप देख सकते हो ये मुझे रास्ते में मिल गया है इतना बड़ा काचबा आपने कभी नहीं देखा होगा इतना बड़ा काचबा आज मिल गया मुझे આ કાચબો રસ્તા વચ્ચે હતો તો મેં એને સાઈડમાં કરી નાખ્યો છે આપ જોઈ રહ્યા છો કે જેથી કરીને રસ્તામાં અવર જવર કરતા લોકોને કોઈ અડચણરૂપ ના થાય જેથી કરીને એનો જીવ બચી શકે